નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 18 જુલાઈ 2026 ને વાર થયો છે શનિવાર, ત્યારે ગઈકાલે 17 તારીખ હતું અને મિત્રો વાર હતો શુક્રવાર। આખો દિવસ સવારથી રાત્રિ સુધી ગઈકાલે વરસાદો રહ્યા હતા અને આજે પણ વહેલી સવારથી વરસાદ ચાલુ છે અને આવનારી 24 કલાક હજુ પણ ભારે રહેવાની છે, કારણ કે મિત્રો સિસ્ટમોનું જોર વધવા માંડ્યું છે અને અંબાલાલ પટેલની આગાહી મુજબ બધી સિસ્ટમો હવે લાઇનમાં ગોઠવાઈ ગઈ છે। જી હા મિત્રો, બંગાળની ખાડીમાં જે સિસ્ટમો હતી તે હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। બધી સિસ્ટમો ગુજરાતનો રસ્તો પકડીને આગળ વધી રહી છે અને મિત્રો 20 તારીખ પછી 20 ઇંચના વરસાદો જે છે તે પડવાના છે તેવી પણ આગાહી અમારા પાસે આવી ગઈ છે। અંબાલાલ પટેલે આ બધી આગાહી આપી દીધી છે। તો મિત્રો આ બધી માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર। અને મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, છેલ્લી 24 કલાકમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યા તેના લાઈવ ફોટાઓ અને વિડીયો જે છે તે અમારી પાસે આવી ગયા છે। તે બધા તમને આ વિડીયોની અંદર બતાડવાના છે અને સાથે જ મિત્રો કેટલાક નકશાઓ અને હવામાનની આગાહી પણ આવી છે અને એકો એક ગામના નામ સાથે જે છે તે સિસ્ટમ હું તમને સમજાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારા ગામમાં વરસાદ આવવાનો છે કે નહીં। તો મિત્રો ખાસ કરીને આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। તમે અંત સુધી જોઈ લો છો આ વિડીયો તો તમારે બીજા કોઈ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં, તેની અમે ગેરંટી આપીએ છીએ। પરંતુ તેના માટે તમારે વિડીયોને અંત સુધી જોતો રહેવો પડશે અને તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ વરસાદ વાણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે, જેથી કરીને જ્યારે પણ હું વિડીયો પોસ્ટ કરું, જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે તમને તરત વિડીયો જોવા મળી જાય અને તમને તરત અપડેટ મળી જાય। તો મિત્રો આ સરસ મજાની અમારી ગુજરાતી ચેનલ છે વરસાદ વાણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે જ મિત્રો આજે કયા કયા મુદ્દાઓ પર આપણે વાત કરવાની છે તેને લઈને એક લિસ્ટ બનાવી લઈએ કે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાની છે, જેને લઈને તમને ખ્યાલ આવી જાય। સૌથી પહેલાં તો મિત્રો આપણે સિસ્ટમ વિશે વાત કરવાની છે। આખી સિસ્ટમ સેટેલાઇટ ઉપગ્રહના માધ્યમથી હું તમને સમજાવીશ ક્યાં અત્યારે સિસ્ટમ છે, ગુજરાતથી કેટલી દૂર છે, આ બધી માહિતી આની અંદર તમને સમજાવી દઈશ। બીજા નંબરે મિત્રો આપણે વાત કરીશું ગામના નામ સાથે તમને માહિતી આપીશ, તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં તે પણ તમને આમાં ખ્યાલ આવી જશે, ટાઈમ સાથે તમામ માહિતી તમને આપીશ। અને ત્રીજા નંબરે મિત્રો હવામાન વિભાગની આગાહી અને કેટલાક નકશાઓ આપણી પાસે આવી ગયા છે તે તમને સમજાવી દઈશ, જેનાથી તમને ખ્યાલ આવશે કે જે છે તે સિસ્ટમ ક્યારે સક્રિય રહેવાની છે, કેટલો ટાઈમ રહેવાની છે સક્રિય, નવી સિસ્ટમ ક્યારે આવશે, બધી માહિતી તમને આનાથી સમજાઈ જશે અને કેટલા ઇંચના વરસાદો પડશે તે પણ તમને સમજાઈ જશે। ચોથા નંબરે મિત્રો કેટલાક ફોટાઓ અને વિડીયો આપણી પાસે આવી ચૂક્યા છે, તો આ ફોટાઓ વિડીયો તમને લાઈવ બતાવી દઈશ, જેને કારણે તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના વરસાદો અત્યારે પડી રહ્યા છે। સૌથી પહેલાં મિત્રો વાત કરી લઈએ આખી સિસ્ટમ સમજીએ। તો મિત્રો તેના પહેલાં હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર તે તમામ માહિતી વેધર મોડલો અને ખાસ કરીને હવામાનની જે આગાહીઓ આવેલી છે, હવામાનના જે સૂત્રો આવેલા છે, આંકડાઓ અનુસાર તમામ માહિતી મેળવીશું। હવે ટાઈમ બગાડ્યા વગર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો આખી સિસ્ટમ તમને સમજાવી દઉં। જોઈ લો મિત્રો, ખાસ કરીને જે છે તે આ રેડ સર્કલમાં આપણું ગુજરાત રહેલું છે। તમને આખી સિસ્ટમ જે છે તે આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી સમજાવવાનો છું। જોઈ લો મિત્રો, આ રેડ કલરનું સર્કલ છે તે ગુજરાત છે અને અત્યારે આ બ્લેક કલરના જે સર્કલમાં છે તે બંગાળની ખાડી છે। મિત્રો આ બંગાળની ખાડી રહેલી છે। મિત્રો તમને લખીને સમજાવી દઉં તો તમને સમજાઈ જશે, આ બંગાળની ખાડી છે અને આ ગુજરાત રહેલું છે અને વચ્ચે જે છે તે મિત્રો આ મધ્ય ભારતનો જે ભાગ રહેલો છે, જે આ યલો કલરનું હું તમને દોરીને બતાવું, આ મધ્ય ભારતનો ભાગ છે। એટલે કે મિત્રો જે સિસ્ટમ હતી LPS સિસ્ટમ જે બનેલી હતી બંગાળની ખાડી પર, અહીં મિત્રો LPS સિસ્ટમ બનેલી હતી, આ સિસ્ટમ અત્યારે જે છે તે મિત્રો ધીમે ધીમે કરીને મધ્ય ભારતમાં આગળ આવી ગઈ છે, આ બાજુ આવી ગઈ છે અને મિત્રો આ સિસ્ટમોની અસર હવે ધીમે ધીમે ગુજરાત પર થતી જોવા મળી રહી છે, જેને કારણે ગુજરાતમાં જે છે તે 20થી 30 તારીખ સુધી જે છે તે ભયંકર રાઉન્ડ આ સિસ્ટમના કારણે રહેવાનો છે। અત્યારે તો મિત્રો મધ્ય ભારતની અંદર થોડી દૂર છે એટલે અત્યારે તો મધ્યમ લેવલના જ વરસાદ મેં કહ્યું તે રીતે જોવા મળશે,
પરંતુ 20થી 30 તારીખ અંબાલાલ પટેલે પણ જણાવી દીધું છે કે ગુજરાત માટે ખૂબ ભારે રહેવાની છે, કારણ કે મિત્રો આ સિસ્ટમ આગળ વધશે અને ગુજરાતનો રસ્તો પકડી લેશે તો સિસ્ટમ જે છે તે વધારે ભયંકર બની શકે છે અને વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેના જોવા મળશે. અને આ 20થી 30 તારીખના જે વરસાદ જોવા મળવાના છે તે અમુક જિલ્લામાં 1થી 10 તારીખમાં જેવા પડ્યા 20-20 ઇંચના 40-40 ઇંચના તેવા વરસાદ જોવા મળી શકે. મિત્રો આ કોઈ સામાન્ય વરસાદ ના ગણી શકાય. તો મિત્રો આ આખી સિસ્ટમ મેં તમને જણાવી દીધી. અને બીજી માહિતી હવે મારે તમને એ આપવાની છે કે જોઈ લો મિત્રો, વાદળો પણ ગુજરાત પર એટલા જ જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ મિત્રો વાદળો ગોટે ગોટા તમે જુઓ મિત્રો, વાદળો આખા જે છે તે વચ્ચે ગુજરાતની આસપાસ આ બધી જગ્યાઓએ જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાત પર તેની અસર થઈ શકે છે. આ માહિતી આપી દીધી. આખી સિસ્ટમ મેં તમને સમજાવી દીધી ક્યાં અત્યારે સિસ્ટમ છે અને ક્યારે આ જે છે સિસ્ટમ અસર તેની વધારે અસર થશે. તો મિત્રો 20થી 30 તારીખમાં તેની અસર જે છે તે વધારે ગુજરાત પર થવાની છે. હવે બીજી માહિતી મિત્રો મારે તમને આપવાની છે. કેટલાક લાઈવ ફોટાઓ અને વિડીયો આપણી પાસે આવી ચૂક્યા છે, તેને લઈને તમને અત્યારે માહિતી આપી દઉં. જોઈ લો મિત્રો, સૌથી પહેલાં આપણી પાસે જે ફોટો આવ્યો છે આખું લિસ્ટ આવી ગયું છે કે ગઈકાલે છેલ્લી 24 કલાકમાં કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને આખું લિસ્ટ આવી ગયું છે. તેમાં મિત્રો જોઈ લો સૌથી વધારે કયા જિલ્લામાં વરસાદ પડ્યો તેને લઈને તમને જણાવી દઉં. તો મિત્રો વલસાડના કપરાડામાં જોઈ લો 3.35 ઇંચ વરસાદ જોવા મળ્યો. સુરતના કામરેજમાં 2.13 ઇંચ, નવસારી ખેરગામમાં 2.5 ઇંચ, આણંદ સોજિત્રામાં 1.89, આણંદ પેટલાદમાં 1.77, વલસાડના નાના પોંઢામાં મિત્રો જોઈ લો 1.46 ઇંચ, ભાવનગરમાં મિત્રો 1.42 ઇંચ અને સુરતના પલસાણામાં પણ 1.42 ઇંચ, વલસાડના ધરમપુરમાં 1.2 ઇંચ અને બાકીના બધા વિસ્તારો રહેલા છે મિત્રો ખાસ કરીને ભરૂચ લાગુના વિસ્તારો છે, બારડોલી લાગુ વિસ્તારો, ડાંગ, વઘઈ, આ બાજુ મિત્રો પારડી લાગુના વિસ્તારો છે, આ બાજુ સગબરા, નેત્રંગ, વાસદા, વલસાડ અને માતર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો અડધા ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યા છે. બાકી મિત્રો જોઈ લો આ બાજુ બીજા વિસ્તારો આવેલા છે, જેમાં સુરતનું ઉમરપાડા છે, અંબિકા છે, ડાંગ મિત્રો ડાંગની અંદર સુબીર છે અને ત્યાર પછી સુરત સિટીની અંદર વલસાડ, નવસારી આસપાસના વિસ્તારો, આ બાજુ પંચમહાલ, નર્મદા, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે અડધા ઇંચથી વધારેના વરસાદ જે છે તે જોવા મળ્યા હતા. તો મિત્રો ગઈકાલે બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યા હતા. હવે તેના મિત્રો આપણી પાસે જે લાઈવ ફોટાઓ આવી ચૂક્યા છે તે તમને બતાવું. તેની પહેલાં જોઈ લો મિત્રો, એક આ સિસ્ટમ મેં તમને બતાવી દીધી આખી. તે અત્યારે IMDએ પણ તેના ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરી દીધું છે કે જોઈ લો મિત્રો આ સિસ્ટમ છે તે અત્યારે મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે. અત્યારે આ 3-4 સિસ્ટમ છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત પર અસર કરશે અને આ ગુજરાતમાં 20થી 30 તારીખ દરમિયાન જે છે તે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. ત્રીજો રાઉન્ડ હશે વરસાદનો. અત્યારે બીજો રાઉન્ડ જે છે તે મધ્યમ લેવલનો જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો ત્રીજો રાઉન્ડ ભારે જોવા મળવાનો છે. માહિતી થઈ ગઈ. બાકી મિત્રો જોઈ લો હવે આ ECMWF મોડલ દ્વારા જે છે તે મિત્રો આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને આની અંદર મિત્રો 30 તારીખ સુધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને અત્યારે જોઈ લો મિત્રો કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે, કેટલો તેને લઈને. તો જુઓ મિત્રો અત્યારે 500 mm એટલે કે મિત્રો 20 ઇંચ સુધીના વરસાદ જે છે તે જોવા મળી શકે અત્યારે આ નકશામાં દેખાઈ રહ્યું છે. તો મિત્રો જોઈ લો કેવા વરસાદ જોવા મળશે. આ આપણું ગુજરાત છે, આ આખું ગુજરાત રહેલું છે બ્લેક સર્કલની અંદર. જોઈ લો મિત્રો આ ગુજરાત છે અને ગુજરાતની આસપાસ તમે જોશો મિત્રો આખા ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યા છે. અને મિત્રો હવે સારા સમાચાર એ ગણી શકાય કે જ્યાં ઉત્તર ગુજરાતમાં વરસાદ નહોતા ત્યાં પણ મિત્રો અત્યારે જે છે તે વરસાદ જોવા મળવાના છે, જેની અંદર મિત્રો આપણે ગણીએ તો પાટણ આસપાસના જે વિસ્તારો હતા, પાટણ, આ બાજુ મિત્રો અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા અને ખાસ કરીને પંચમહાલ, આ બધા વિસ્તારો હતા. આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે જોવા મળી શક્યા છે અને મિત્રો આ વરસાદ 30 તારીખ સુધીમાં આ વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળવાનો છે. તો મિત્રો આ પણ મેં તમને માહિતી આપી દીધી. હવે મિત્રો જોઈ લો આ મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે, જેની અંદર મિત્રો દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ સહિતના વરસાદ એટલે કે મિત્રો વંચિત વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે. હવે મિત્રો તમને જણાવી દઉં, તમને ખ્યાલ ન હોય તો અત્યારે જે 1 થી 10 તારીખ દરમિયાન જે વરસાદ આવ્યો તે મિત્રો કયા વિસ્તારોમાં આવ્યો હતો? બધા વિસ્તારોમાં આવ્યો હતો,
પરંતુ મિત્રો અમુક ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છ લાગુના વિસ્તારો અને જામનગર, દ્વારકા આસપાસના વિસ્તારો હતા, આ વિસ્તારોમાં મિત્રો વરસાદ નહોતો આવ્યો. પરંતુ હવે મિત્રો અંતિમ અઠવાડિયું જે રહેવાનું છે આ મહિનાનું, તેની અંદર આ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે. તો મિત્રો આ એક ખુશખબર ગણી શકાય. અત્યારે તો મિત્રો છૂટાછવાયા વરસાદની આગાહી છે, તો આ વિસ્તારોમાં વરસાદ આવી પણ શકે, ના પણ આવી શકે. પરંતુ આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ આવવાનો છે તે મિત્રો ભયંકર વરસાદ આવવાનો છે અને આ બધા વિસ્તારો કવર કરવાના છે. જે મિત્રો 22 થી 30 તારીખ દરમિયાન આ વરસાદ રહેવાનો છે. 20 થી 22માં આ સિસ્ટમ જે છે તે સક્રિય બનવાનું ચાલુ થશે, પરંતુ 23 થી 20 તારીખ દરમિયાન વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તે મિત્રો ખૂબ ભયંકર વરસાદ રહેવાનો છે, જેની અંદર અંબાલાલ પટેલે જણાવી દીધું છે ભારે 20-20 ઇંચના, 40-40 ઇંચના વરસાદો જોવા મળી શકે. તો આ પણ માહિતી આપી દીધી. હવે મિત્રો બીજી માહિતી જોઈ લો. સુરત શહેરમાં મિત્રો જે છે તે ખાસ કરીને વરસાદ જોવા મળ્યો. ગઈકાલનો આપણી પાસે લાઈવ ફોટો આવી ચૂક્યો છે. ત્યારબાદ મિત્રો ભાવનગર શહેરમાં પણ જોરદાર વરસાદ જોઈ લો મિત્રો. ત્યારબાદ આણંદનું ખડોલ ગામ, જેની અંદર જોરદાર વરસાદ જોવા મળ્યો. ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા હોય તેવો વિડીયો ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે. ત્યાર પછી મિત્રો વિદ્યાનગર, આણંદ લાગુ વિસ્તારો જોઈ લો, રોડ પર પાણી થઈ ચૂક્યા છે. ત્યાર પછી મિત્રો અમરેલીના લાઠીના પાડરસિંગા ગામની અંદર પણ વરસાદ જોવા મળ્યો. ત્યાર પછી મિત્રો બોટાદનો શેરથળી વિસ્તારની અંદર પણ જોઈ લો મિત્રો વરસાદ જોવા મળી રહ્યા છે. તો આ બધા મિત્રો મેં તમને લાઈવ ફોટાઓ આપણી પાસે આવ્યા હતા તે સમજાવી દીધા. હવે મિત્રો મારે તમને બીજી માહિતી એ આપવાની છે કે ખાસ કરીને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તેને લઈને. તો મિત્રો આજે રાત્રિ દરમિયાન જે વરસાદ જોવા મળવાનો છે 8 થી 12, એટલે કે મિત્રો આ 4 કલાક કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તેને લઈને તમને માહિતી આપી દઉં. તો મિત્રો કોઈ ખાસ પ્રકારનો વરસાદ ગુજરાતમાં રહેવાનો નથી. અમુક જગ્યાએ જે છે તે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. મિત્રો વાદળોને આધારે તમને સમજાવું તો જોઈ લો મિત્રો રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે. તેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે તેમાં થોડોક વધારે વરસાદ દેખાઈ રહ્યો છે, ત્યાં વધારે વાદળો છે, જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત, સુરત આસપાસના વિસ્તારો છે, સુરત, વલસાડ, વાપી, આ બાજુ મિત્રો નવસારી લાગુ વિસ્તારો, ડાંગ, આહવા, બારડોલી, આ બાજુ મિત્રો ખાસ કરીને ઉપર અંકલેશ્વર લાગુ વિસ્તારો, આ વિસ્તારો સુધી જે વરસાદ રહેવાનો છે મિત્રો આ વરસાદ જે છે તે જોવા મળી શકે. મધ્યમ લેવલના જ વરસાદ જોવા મળશે, કોઈ ખાસ વરસાદ જોવા મળશે નહીં. ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો મધ્ય ગુજરાત પર પણ વાદળો દેખાઈ રહ્યા છે, જેની અંદર મિત્રો વડોદરા આસપાસના વિસ્તારો મેં કહ્યું એ રીતે અહીં વડોદરા, ડેડિયાપાડા, અહીં મિત્રો ખાસ કરીને કરજણ, જંબુસર અને ભરૂચ લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. આ વરસાદો મિત્રો ઝાપટા સ્વરૂપેના જોવા મળશે, કોઈ ખાસ વરસાદ નહીં હોય. ત્યારબાદ ઉપર પણ મિત્રો તમે જોશો તો અમદાવાદ આસપાસના વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં મિત્રો કયા કયા વિસ્તારો તો જોઈ લો. નડિયાદ આસપાસના વિસ્તારો, જેની અંદર નડિયાદ, આ બાજુ મિત્રો ખાસ કરીને આણંદ, ગોધરા, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ. ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને મહેસાણા લાગુ વિસ્તારો સુધી વરસાદ જે છે તે જોવા મળવાના છે. આ મિત્રો મધ્ય ગુજરાતનું મેં તમને સમજાવી દીધું. હવે ઉત્તર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને સમજાવી દઉં. તો મિત્રો ઉત્તર ગુજરાતમાં જોઈ લો ઈડર આસપાસના તમામ વિસ્તારો ગણી શકાય, જેની અંદર મિત્રો ઈડર, આ બાજુ હિંમતનગર, મહેસાણા, આ બાજુ મિત્રો પાલનપુર લાગુ વિસ્તારો અને ઉપર આબુ રોડ, વાવ, થરાદ સુધીના વરસાદો જે છે તે ભારે રહેવાના છે, કારણ કે મિત્રો વાદળોના ગોટા આ વિસ્તારોની અંદર દેખાઈ રહ્યા છે. તો આ વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે જોઈ લો આબુ રોડ સુધી જોવા મળવાનો છે. ત્યારબાદ મિત્રો જણાવી દો કચ્છની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. મિત્રો કચ્છમાં અત્યારે વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે, જેમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય તો મિત્રો કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં થોડા ભારે વરસાદ જોવા મળી શકે, જેની અંદર નલિયા લાગુ વિસ્તારો છે, આ બાજુ માંડવી, ભુજ, ગાંધીધામ, ભચાઉ. બાકી મિત્રો આ બાજુ ઉપર રાપર, અડેસર, દયાપર લાગુ વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેના વરસાદ જોવા મળી શકે. હવે સૌરાષ્ટ્રમાં જોઈ લો મિત્રો સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારો તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને છે, જેની અંદર આ બાજુ મિત્રો અત્યારે વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં ઉના લાગુ વિસ્તારો છે, કોડીનાર લાગુના વિસ્તારો છે, વેરાવળ, જૂનાગઢ લાગુ વિસ્તારો, માધવપુર, પોરબંદર, આ બાજુ મિત્રો અમરેલી, જેતપુર, ઉપલેટા, આ બાજુ રાજુલા અને આ બાજુ ખાસ કરીને ધારી લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. બાકી મિત્રો આ બાજુ દ્વારકા સાઈડ જોઈએ તો દ્વારકા લાગુના વિસ્તારોમાં દ્વારકા, ઓખા, ખંભાળિયા, જામનગર, મોરબી, કાલાવડ, રાજકોટ અને આ બાજુ ઉપલેટા લાગુના તમામ વિસ્તારોની અંદર જે છે તે ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે.
મિત્રો અત્યારે જે વરસાદ પડશે તે મિત્રો આ વરસાદ મેં તમને કહ્યા આ માત્ર રેડા સ્વરૂપેના જ વરસાદ હશે, જે 1 ઇંચથી લઈને વધુમાં વધુ 1.5 ઇંચ સુધીના વરસાદ પડશે, બાકી કોઈ ખાસ વરસાદ જોવા મળશે નહીં. અને મિત્રો આ વરસાદ મેં તમને કહ્યું તેમ સાર્વત્રિક નહીં હોય, આ વરસાદ અમુક વિસ્તારોમાં છૂટાછવાયો જોવા મળશે. રાત્રે સમજાવી દીધું મિત્રો. હવે આવતીકાલે જોઈ લો, આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે. તો મિત્રો આવતીકાલે જે છે તે ઘણા વિસ્તારો કવર થઈ ગયા છે, જેની અંદર વરસાદ જોવા મળવાનો છે 10 વાગ્યા આસપાસ. એટલે કે મિત્રો બપોરે સુરત લાગુ વિસ્તારો છે તેની અંદર જોઈ લો થોડોક ભારે વરસાદ જોવા મળશે, જેમાં સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, આ બાજુ વ્યારા, બારડોલી, સાપુતારા અને આ બાજુ મિત્રો અંકલેશ્વર સુધી જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. ઉપર મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં વડોદરા, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી, જંબુસર, કરજણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઉપર જોશો તો મધ્ય ગુજરાતમાં કોઈ ખાસ વરસાદ નથી, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જે છે તે જોવા મળવાનો છે, જેની અંદર મિત્રો મહેસાણા લાગુના તમામ વિસ્તારો કવર થઈ શકે, જેમાં ખાસ કરીને મહેસાણા, પાટણ, રાધનપુર, પાલનપુર, ઈડર, ખેડબ્રહ્મા, આબુ રોડ, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારો છે તેની અંદર વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપેનો જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ. સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારો છે જેની અંદર વરસાદ પડી શકે, જેમાં કયા કયા જિલ્લામાં પડશે તે તમને સમજાવી દઉં. તો મિત્રો આ બાજુ બોટાદથી લઈને બોટાદ, ભાવનગર, આ બાજુ મિત્રો અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આ બાજુ મિત્રો ખાસ કરીને પોરબંદર, રાજકોટ અને ખાસ કરીને દ્વારકા આ બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે છૂટાછવાયો જોવા મળી શકે. ઉપર મિત્રો જોશો તો મોરબી, જામનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ જે છે તે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે, જેની અંદર ધાંગધ્રા લાગુ વિસ્તારો છે, વિરમગામ લાગુ વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. હવે કચ્છમાં પણ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે જેની અંદર વરસાદ જોવા મળી શકે, જેમાં નલિયા, માંડવી, ગાંધીધામ, ભચાઉ, ભુજ, માલિયા, રાપર, અડેસર આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. તો મિત્રો આજની અને આવતીકાલની મેં તમને તમામ માહિતી આપી દીધી. આજે રાત્રે દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, આવતીકાલે આખો દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે, આ બધી માહિતી તમને આપી દીધી છે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. બાકી જેવું પણ હવામાનમાં કોઈ પણ પ્રકારનું અપડેટ આવશે, બદલાવ આવશે તો તમને વિડીયો બનાવીને હું જણાવી દઈશ. તે વિડીયો તમારા સુધી તો જ પહોંચશે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે. તો મિત્રો હજે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ વરસાદ વાણીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને જે અપડેટ છે તે તરત મળતી રહે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. છેલ્લે તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો. વરસાદ છે કે નહીં, હવામાન કેવું છે તે પણ જણાવી દેજો. મળીશું મિત્રો આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત.